Hello friends, how are you? On previous lecture, I have been talking about WH questions, direct and indirect speech. Now we see another examples. In direct speech, the teacher said to me, "How long are you staying here?" Interrogative mark. Now we change into indirect speech. First, we know about which tense is used in reported speech. રિપોર્ટેડ સ્પીચમાં કયો ટેન્સ મુકાયેલો છે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. જો અહીંયા ટુ બી વર્ક ફોર્મ અહીંયા આર મુકાયેલું છે, સ્ટેઇંગ આપેલું છે. WH ક્વેશ્ચન્સ કયું મુકાયેલું? હાઉ લોંગ. હવે તમે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો ત્યારે નિયમ પ્રમાણે જાઓ તો ધ ટીચર સેડ ટુની જગ્યાએ તમારે શું મૂકવાનું? આસ્ક્ડ મી હાઉ લોંગ એ સંયોજક તરીકે રહેશે. રિપોર્ટેડ સ્પીચ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આપેલ છે, તો એનું રૂપાંતર કયા ટેન્સમાં કરીશું આપણે? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. અને વાક્ય તમારું અફર્મેટિવ બનશે, વિધાન વાક્ય બનશે. એટલે અહીંયા જુઓ, ધ ટીચર આસ્ક્ડ મી હાઉ લોંગ આઈ વોઝ સ્ટેઇંગ ધેર. હિયર સમય દર્શક શબ્દ આપેલ છે, તો હિયરનું આપણે ધેર કરીશું. કોમલ સેડ ટુ મોનલ, વેર વેર યુ યસ્ટરડે. કોમલ ઇઝ સ્પીકર, મોનલ ઇઝ લિસનર. Said to is called reporting verb. Now you find which tense is used in reported speech. Simple past tense. So we convert into past perfect tense. Komal asked Monal where she had been the previous day. Yesterday અહીંયા સમય દર્શક શબ્દ આપેલ છે, તો એનું આપણે the પ્રીવિયસ ડે કરીશું. પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપેલું છે, તો અહીંયા આપણે હેડ બીન સમય દર્શક શબ્દ યસ્ટરડે આપેલ છે, તો એનું આપણે ધ પ્રીવિયસ ડે મૂકીશું. ધ પોલીસમેન સેડ ટુ ધ ડ્રાઈવર, વાય ડીડ યુ ડ્રાઈવ યોર બસ સો ફાસ્ટ. આ વાક્ય પણ WH ક્વેશ્ચન્સનો છે, તો એનું રૂપાંતર કરીએ તો આ રીતે થશે. ધ પોલીસમેન અહીંયા બોલનાર વ્યક્તિ છે, ડ્રાઈવર અહીંયા સાંભળનાર વ્યક્તિ છે. વાય અહીંયા WH ક્વેશ્ચન્સ મુકાયું હતું, સંયોજક તરીકે તમારે વાય એ એમને એમ જ રાખવાનું, રિમૂવ નથી કરવાનું. હવે જુઓ અહીંયા, વાય ડીડ યુ ડ્રાઈવ યોર બસ સો ફાસ્ટ. અહીંયા ડીડથી શરૂઆત કરો તમે, તો વાક્ય કયા ટેન્સમાં મુકાયેલું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. તો જુઓ, ધ પોલીસમેન સેડ ટુની જગ્યાએ આપણે અહીંયા આસ્ક્ડ મૂકીશું. ધ પોલીસમેન આસ્ક્ડ ધ ડ્રાઈવર વાય હી હેડ ડ્રીવન હિઝ બસ સો ફાસ્ટ. Darshan said to me, whose pencil is this? Now we convert into indirect speech. Darshan is called reporter, me is listener. Now in inverted commas, this sentence is in simple present tense, so we convert into simple past tense. Darshan said to, instead we put asked. Say to ની જગ્યાએ આપણે asked મૂકીશું. લિસનર એમના એમ રહેશે. whose is conjunction, whose નો ઉપયોગ આપણે અહીંયા સંયોજક તરીકે કરીશું. હવે પેન્સિલ ઇઝ ધીસ, આ વાક્ય તમારે સાદું બનાવવાનું, તો અહીંયા ધીસનું સમય દર્શક શબ્દ શું થશે? ધેટ. whose pencil that watch. લાસ્ટ વનમાં ફૂલ સ્ટોપ. Bina said to me, have you eaten some sweets today? Bina asked me if
આઈ હેડ ઇટન સમ સ્વીટ્સ ધેટ ડે. હવે અહીંયા મિત્રો જુઓ, અહીંયા ઇફ કેમ મુકાયું, એનો રીઝન શું હોય તમને ખબર જ હશે, અગાઉ વાત કરેલ જ હતી કે અહીંયા હેલ્પિંગ વર્બ્સથી જો શરૂઆત થાય, સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય તો તમારે સંયોજક તરીકે ઇફ મૂકવાનું. બીના અહીંયા બોલનાર વ્યક્તિ છે, મે સાંભળનાર વ્યક્તિ છે, સેડ ટુ એ અહીંયા રિપોર્ટિંગ વર્બ છે, તો બીના એમના એમ રહેશે. સેડ ટુની જગ્યાએ શું મૂકીશું? આસ્કડ મૂકીશું. મી હવે સંયોજક તરીકે અહીંયા ઇફ મૂકીશું. અહીંયા હેવ યુ ઇટન સમ સ્વીટ્સ ટુડે, તો અહીંયા યુ કોના માટે વપરાયું છે? મી માટે. તો મીની અહીંયા કર્તા વિભક્તિ આઈ થશે. આઈ હેડ ઇટન સમ સ્વીટ્સ ધેટ ડે. ટુડે સમયદર્શક શબ્દ આપેલ છે તો એનો ઇનડાયરેક્ટ સ્પીચમાં ધેટ ડે થશે. અહીંયા ઇન્વર્ટેડ કોમાસની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ મુકાયેલ છે તો એનું રૂપાંતર આપણે કયા ટેન્સમાં કરીશું? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. સુમન આસ્કડ અસ when will you visit museum? સુમન આસ્કડ અસ, જવાબ આ રીતે આવશે એનો. સુમન આસ્કડ અસ when we would visit museum. અહીંયા જુઓ, સુમન બોલનાર વ્યક્તિ છે, અસ સાંભળનાર વ્યક્તિ છે, આસ્કડ અહીંયા મુકાયેલું છે રિપોર્ટિંગ વર્ગમાં, તો અહીંયા આસ્કડ એમને એમ જ રહેશે. સુમન આસ્કડ અસ, વેન સંયોજક તરીકે રહેશે WH ક્વેશ્ચન્સમાં. વેન હવે યુ કોના માટે વપરાયો? તો અસ માટે વપરાયો, તો અસનું કર્મ વિભક્તિ બનશે વી. વેન વી, વિલનું થશે વુડ વિઝિટ મ્યુઝિયમ. મિસ્ટર બક્ષી સેડ ટુ દીપેશ વોટ ડુ યુ વોન્ટ? તો અહીંયા જુઓ, મિસ્ટર બક્ષી આસ્કડ દીપેશ વોટ હી વોન્ટેડ. અહીંયા વોટ ડુ યુ વોન્ટ પ્રેઝન્ટ ટેન્સમાં આપેલું છે તો એનું રૂપાંતર આપણે કયા ટેન્સમાં કર્યું? પાસ્ટ ટેન્સમાં. વોન્ટનું પાસ્ટ ફોર્મ થશે વોન્ટેડ. ધ કિંગ સેડ ટુ ધ ટાઇની મેન વિલ યુ બ્રિંગ ધ જાયન્ટ મેન હિયર. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આ રીતે થશે. ધ કિંગ સેડ ટુની અહીં જગ્યા અહીંયા આસ્કડ મૂકીશું. ધ ટાઇની મેન અહીંયા લિસનર આપેલું હોય તો અહીંયા લિસનર તરીકે ધ ટાઇની મેન એમને એમ રહેશે. વિલ યુ બ્રિંગ ધ જાયન્ટ મેન હિયર, અહીંયા ઇન્વર્ટેડ કોમાસની અંદર વાક્ય સિમ્પલ ફ્યુચર ટેન્સમાં મુકાયેલું હોય તો આનું રૂપાંતર જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરો ત્યારે હવે સંયોજક તરીકે ઇફ મૂકીશું. હવે આ વાક્ય વિધાન વાક્ય બનશે. યુ કોના માટે વપરાયું? ધ ટાઇની મેન. હવે ટાઇની મેન એ બહુવચનમાં આપેલું શબ્દ, નામ આપેલું ટાઇની મેન, તો એને કર્તા વિભક્તિમાં રૂપાંતર કરો. બહુવચનમાં કર્તા વિભક્તિ તરીકે તમારે મૂકવું હોય તો શું મૂકો? તમે ધે મૂકવાનું. વિલનો અહીંયા વુડ થશે. ધે વુડ બ્રિંગ ધ જાયન્ટ મેન. હવે હિયર આપેલું હોય તો હિયરનો આપણે અહીંયા ધેર કરીશું. વિપુલ સેડ ટુ જોસેફ વાય આર યુ લાફિંગ. અહીંયા જુઓ, વિપુલ સેડ ટુની જગ્યાએ આપણે આસ્કડ મૂકીશું. જોસેફ વાય એમને એમ જ રહેશે. અહીંયા WH ક્વેશ્ચન્સમાં સંયોજક તરીકે અહીંયા આર યુ લાફિંગ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો અહીંયા યુ કોના માટે વપરાયું છે? જોસેફ માટે. તો અહીંયા જુઓ, હી વોઝ લાફિંગ. ધ પોલીસમેન સેડ ટુ હર વેર ડુ યુ લીવ. પોલીસમેને તેણીને કહ્યું કે તું ક્યાં રહે છે? તો અહીંયા ધ પોલીસમેન અહીંયા બોલનાર વ્યક્તિ છે, સેડ ટુ રિપોર્ટિંગ વર્બ છે, હર અહીંયા લિસનર તરીકે આપેલું છે. વેર ડુ યુ લીવ અહીંયા કયો ટેન્સ મુકાયેલો છે? પ્રેઝન્ટ ટેન્સ મુકાયેલો છે, તો એનું રૂપાંતર તમે પીવીમાં કરો તો આ રીતે થશે. ઇનડાયરેક્ટ સ્પીચમાં કરો તો ધ પોલીસમેન આસ્કડ હર વેર સી લીવ્ડ.
ધ ટીચર આસ્કડ હર વોટ ઇઝ યોર મધર્સ નેમ. ધ ટીચર અહીંયા બોલનાર વ્યક્તિ છે. આસ્કડ અહીંયા રિપોર્ટિંગ વર્બ ઓલરેડી આપેલું છે. હર અહીંયા લિસનર તરીકે છે. વોટ ઇઝ યોર મધર્સ નેમ, તારી મમ્મીનું નામ શું છે? તો અહીંયા એ પ્રેઝન્ટ ટેન્સમાં મુકાયેલું વાક્ય છે રિપોર્ટેડ સ્પીચમાં. એનું તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો આ રીતે થશે. ધ ટીચર આસ્કડ એમને એમ જ રહેશે. હર વોટ હર મધર્સ નેમ વોઝ. અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલું, તેનું રૂપાંતર કયા ટેન્સમાં કર્યું? સિમ્પલ પાસ્ટ ટેન્સમાં. નાઉ વી સી ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે મિત્રો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કોને કહેવાય એ પહેલાં હું તમને કહીશ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? તો વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. ક્યારેક વાક્યની શરૂઆતમાં વિનંતી સૂચવવા પ્લીઝ શબ્દ વપરાય તો એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. ગુજરાતીમાં તમે જોતા હશો કે કોઈ વિનંતી માટે, કોઈ સલાહ માટે, કોઈ સૂચન માટે, કોઈ હુકમ કે આદેશ માટે જે તમે શબ્દોનો ઉપયોગ કરો છો મિત્રો, હુકમ, આદેશ, વિનંતી, સલાહ, તો એ બધા શબ્દોને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં ગણીશું. તો અહીંયા જુઓ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્ય. અહીંયા જુઓ આજ્ઞાર્થ વાક્ય કહીશું. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય અને ઘણીવાર વાક્યની શરૂઆતમાં વિનંતી સૂચવવા પ્લીઝ શબ્દ વપરાતો હોય તો એને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીશું. રિપોર્ટેડ સ્પીચના વાક્ય દ્વારા સૂચવાયેલા ભાવાર્થ મુજબ સેડ ટુને બદલે અલગ અલગ શબ્દો મુકાય છે. જ્યારે હવે ડાયરેક્ટ સ્પીચના વાક્યો હશે ને, ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે એને કન્વર્ટ કરવાનું થાય ત્યારે જે પ્રમાણે સેન્ટેન્સમાં ભાવ બતાવવામાં આવ્યો હોય એ પ્રમાણે તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું. તમારે એક્ઝામની અંદર આમાંનું એક વાક્ય હશે જ, ધ્યાન રાખજો બધા. જુઓ કે હુકમ કે આદેશ અનિવાર્ય ફરજનો ભાવ સૂચવાય તો સેઇડ ટુને બદલે તમારે શું મૂકવાનું? ઓર્ડર્ડ શબ્દ મૂકવાનો, કમાન્ડેડ મૂકવાનું. વિનંતીનો ભાવ સૂચવાયો હોય તો તમારે સેઇડ ટુને બદલે રિક્વેસ્ટેડ મૂકવાનું. ક્યારે મૂકવાનું? જ્યારે વાક્યની અંદર તમને એવું લાગે કે આ વાક્ય વિનંતી બતાવે છે ત્યારે. સલાહનો ભાવ સૂચવાય, સલાહ માટે તમારે સેઇડ ટુની જગ્યાએ શું મૂકવાનું? એડવાઇઝડ મૂકવાનું. સૂચનનો ભાવ સૂચવાયો હોય તો સેઇડ ટુને બદલે સજેસ્ટેડ મૂકવું. સૂચનાનો ભાવ સૂચવાયો હોય તો સેઇડ ટુને બદલે ઇન્સ્ટ્રક્ટેડ મૂકવું. સેઇડ ટુ આપેલ હોય તો ટોલ્ડ આસ્કડ મૂકવું. તો અહીંયા જુઓ ડાયરેક્ટ સ્પીચની અંદર જે પ્રમાણે રિપોર્ટેડ સ્પીચમાં ભાવ સૂચવાયો હોય એ પ્રમાણે તમારે સેઇડ ટુની જગ્યાએ તમારે સજેસ્ટેડ મૂકવું, ઇન્સ્ટ્રક્ટેડ મૂકવું અને ટોલ્ડ અને આસ્કડ મૂકવું. હવે મિત્રો જુઓ ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે કન્વર્ટ કરશો તમે ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરશો ત્યારે તમારે ઇમ્પેરેટિવ વાક્ય હોય તો એના નિયમો આ પ્રમાણે રહેશે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટુ દ્વારા રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જોડવું. ટુ રિમૂવ પ્લીઝ વર્ડ, સર્વનામનો ફેરફાર બોલનાર અને સાંભળનારની વિભક્તિ પ્રમાણે કરવો. આજ્ઞાર્થ વાક્ય હોવાથી ક્રિયાપદને ટુ લગાડવાથી ઇન્ફિનિટિવ બને છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી. શોર્ટમાં હું તમને કહું કે ઇમ્પેરેટિવ વાક્ય આપેલ હોય તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટુ દ્વારા વાક્યને જોડવાનું. પ્લીઝ શબ્દ હોય તો એને તમારે રિમૂવ કરવાનો અને અગાઉના જે સર્વનામનો ફેરફાર આપણે કરતા હતા બોલનાર અને સાંભળનારની વિભક્તિ પ્રમાણે તે પ્રમાણે કરવાનો.
અને બીજો કોઈ ફેરફાર તમારે કરવાનો થતો નથી. એમાં ટેન્સીસમાં કોઈ ફેરફાર થશે નહીં તમારો, કારણ કે ઇમ્પેરેટિવ હશે, આજ્ઞા પ્રમાણે તમારે શબ્દ મૂકવાનો થશે. ફોર એક્ઝામ્પલ, ધ માસ્ટર સેડ ટુ ધ સર્વન્ટ ગેટ આઉટ. હવે જુઓ, આ રીતે ઇમ્પેરેટિવ વાક્ય આપેલું હોય તો અહીંયા જુઓ ઇન્વર્ટેડ કોમાસમાં ગેટ આઉટ આપેલું છે. તો ગેટ આઉટ એ આપણને ઓર્ડરના ફોર્મમાં આપણને લાગે છે. તો સેડ ટુની જગ્યાએ અહીંયા મેં જુઓ ઓર્ડર્ડ મૂક્યું. ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગેટ આઉટ. અહીંયા તમારે ફક્ત ટુ ઇન્ફિનિટિવ મૂકવાનું છે, ટુ ગેટ આઉટ. ધ માસ્ટર ઓર્ડર્ડ ધ સર્વન્ટ ટુ ગેટ આઉટ. સેકન્ડમાં જુઓ, આઈ સેડ ટુ હિમ પ્લીઝ ગીવ મી યોર બુક. તો હવે જુઓ, આઈ સેડ ટુ હિમ, આઈ અહીંયા બોલનાર વ્યક્તિ, સેડ ટુની જગ્યાએ અહીંયા આપણે રિક્વેસ્ટેડ મૂકીશું. કેમ? અહીંયા પ્લીઝ શબ્દ આપેલો હોય તો તમારે સમજવાનું કે અહીંયા રિક્વેસ્ટેડ આવશે. આઈ રિક્વેસ્ટેડ હિમ. હવે મુખ્ય ક્રિયાપદ કયું હોય? ગીવ આપેલું હોય તો અહીંયા ગીવની આગળ આપણે ટુ ઇન્ફિનિટિવ મૂકીશું. ટુ ગીવ મી હિઝ બુક. અહીંયા તમારે હિઝ મૂકવાનું થશે. ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ બી રેગ્યુલર. તો એમ કે બી રેગ્યુલર તો અહીંયા સલાહ આપી છે, તો ધ ટીચર એડવાઇઝડ ધ સ્ટુડન્ટ્સ ટુ બી રેગ્યુલર. તો મિત્રો, આ થયા તમારા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. હવે બીજા જે એક્સક્લેમેટરી સેન્ટેન્સ રહ્યા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.